नमो अरहन्ताणं नमो सीताणं नमो आयर्याणं नमो उवाचायाणं नमो लोये सौवसाहुणम्। पर्युषण महापर्वनो आज 7मो दिवस है। આજનો 7મો દિવસ उत्तम तपनो दिवस है। तप शब्द सांभळता आपने एम लागे के तप कोने कहेवाय ए बधी अमने खबर है। तपस्या करवानुं नाम तप है अने अमे एवा घणा तपस्वीओने देखीए छीए के जे तपस्या करता होय अने अमे पोते पण पोताना जीवनमां घणी तपस्या करी चूक्या छीए। આજે જે આપણે તપનું સ્વરૂપ સમજવા માટે જઈ રહ્યા છીએ એ તપનો अर्थ आज सुधी जे तपनु स्वरूप सांभळ्युं छे के देख्युं छे एनाथी कंईक जुदा प्रकारनुं छे। जेम वन जंगल में आग लागी होय तो ए आग ने ओलववा माटे कोई डोल में पानी लई लईने ए लागेली आग ने ओलववानी कोशिश करे तो ए आग ओलवाय नहीं। अथवा तो कोई फायर बंबा वाला ने बोलावे तो पण ए वन में लागेली आग रोकवी असंभव है। एक ज उपाय है कि वन में लागेली आग ज्यारे आग लागी होय त्यारे जो मुसळधार वरसाद पड़े तो ये आग थोड़ा ज पल में ओलवाई शके छे। एवी रीते दरेक आत्मा मोह राग ने द्वेषना क्रोध मान माया ने लोभना एवा विकारी भावोथी अनादि काळथी बळी रह्यो छे, तड़पी रह्यो छे, दुखी थई रह्यो छे अने एने एनी जे बळतरा छे एने रोकवानो एक ज उपाय छे के जो तपनी वर्षा थाय तो एनी जे अनादि काळथी अंतरमां लागेली आग छे ए आग वधारे नहीं पण 48 मिनिट में केवल ज्ञान प्राप्त थता ओलवाई जाय छे। शास्त्रों में तपने वरसादनी उपमा पण आपी छे अने कोई जग्याए शास्त्रों में तपने अग्निनी उपमा पण आपी छे के जेवी रीते वन में आग लागी होय तो ये आग वन ने अमुक पल में ते बाळी नाखे छे। बधा झाड़ पान बधा अमुक क्षण पर में बळी जाय छे। एवी रीते अनादि काळथी आत्मा में बंधायेला कर्मोने तपनी अग्नि वडे बाळी शकाय छे।
પણ સવાલ એ છે કે તપ કેવું હોય? કારણ કે જે વ્યક્તિ અંદરમાં પોતે બીમારીથી આટલો તડપતો હોય અને એ બીમારીથી મુક્ત થવાનો ઉપાય ન જાણતો હોય તો બીમારી મટવાની કોઈ સંભાવના નથી. તો આપણે પણ બધા બીમાર છીએ. કેમ બીમાર છીએ? કે જ્યારે પણ આપણી સામે કોઈ એવી ઘટના ઘટે છે તો નાની નાની ઘટનાઓ પણ આપણને હલાવી દે છે, ક્રોધ ઉત્પન્ન કરાવે છે. થોડું ધન એકઠું થઈ ગયું તો અહંકાર ઉત્પન્ન થાય છે. એ ધનની પ્રાપ્તિ કરવા માટે જો છળ કપટ કરવી પડે તો માયા કરવા પણ તૈયાર થાય છે. અને ધ્યેય તો એક જ છે કે ગમે એમ કરીને જેટલું બને એટલું વધારે ધન ભેગું કરવું. આ લોભનો ભાવ પણ ત્યાં પડેલો છે. કહેવાનો અર્થ એ છે કે આપણે બધા કશાયના ભાવથી બીમાર છીએ અને એ બીમારીને દૂર કરવાનો ઉપાય આજે આપણે સમજવાનો છે. તપ બે પ્રકારના હોય છે. એક બહિરંગ તપ, બીજું અંતરંગ તપ. બહિરંગ તપ અને અંતરંગ તપ, આ નામ યાદ રાખી લેજો ભાઈ. બહિરંગ તપ એટલે કે જે તપનો સંબંધ શરીર સાથે હોય એ બહિરંગ તપ, અને અંતરંગ તપ એટલે જે તપનો સંબંધ આત્મા સાથે હોય. આટલું તો ખબર છે ને? બીજી રીતે કહું તો એવી તમારી તપસ્યા કે જે તપસ્યા તમે કરતા હો અને દુનિયાને પણ દેખાય, એવી તપસ્યાનું નામ તો છે બહિરંગ તપ. અને બીજી તપસ્યા એવી છે કે જે તપસ્યા તમે કરો અને તમે પોતે જ જાણો, બીજો કોઈ ન જાણે, એ તપસ્યાનું નામ છે અંતરંગ તપ. અને શાસ્ત્રોમાં એ બંને પ્રકારના તપની મહિમા બતાવી છે. આ માટે હું ખાસ એક વાત કહું છું, જે મુંબઈમાં રહેતા હોય કે શહેરમાં રહેતા હોય એ લોકોને ખબર પડે. શહેરમાં ઉપર જવા માટે લિફ્ટ હોય છે અને હવે તો ઓટોમેટિક લિફ્ટ આવી, પણ પેલા જાળીવાળી લિફ્ટ હતી. પુષ્પાબેન, તમારા બિલ્ડિંગમાં છે ને એવી, એ જાળીવાળી લિફ્ટ. એમાં તમે લિફ્ટની અંદર ગયા, હવે તમારે જવું છે ઉપર. તમે બહારની જાળી બંધ કરી દીધી અને અંદરની ખુલ્લી રાખી અને બટન દબાવો, લિફ્ટ ઉપર નહીં જાય. તમે બહારની જાળી ખુલ્લી રહેવા દીધી અને અંદરની બંધ કરી તો એ લિફ્ટ ઉપર નહીં જાય. એ બહારની જાળી ને અંદરની જાળી બે બંધ થાય પછી બટન દબાવો તો લિફ્ટ ઉપર જાય. આપણે બહારના દરવાજા પણ બંધ કરવાના છે અને અંદરના દરવાજા પણ બંધ કરવાના છે ખરાબ કામના. શરીરની ક્રિયાથી જે પાપ કરીએ છીએ એ પાપને પણ છોડવાનું છે, અને આત્માના ભાવોથી જે પાપ થાય છે એ પાપને પણ છોડવાનું છે. ત્યારે આત્મા આ મધ્ય લોકમાંથી 7 રાજોનું અંતર પાર કરીને સિદ્ધશિલા ઉપર જાય છે. સમજાણી વાત? સાંભળો છો ને?
એ તપની અગ્નિ વડે અંતરંગ તપ અને બહિરંગ તપ એની અગ્નિ વડે આત્મા આ લોકથી સિદ્ધ ગતિ સુધી પહોંચે છે. એ બહિરંગ તપ એ 6 પ્રકારના છે અને અંતરંગ તપ 6 પ્રકારના છે. કુલ મળીને કેટલા પ્રકાર? 12 ક્યાં? શાંતિ. યાદ રાખી લેજો. જો ધર્મેન્દ્રભાઈ, જો આ 6 પ્રકાર અને જે બોલ છે એ અહીંયા આવી જાજો. જો એ 6 પ્રકારના બહિરંગ તપ ધ્યાનથી સાંભળી લેજો. અનશન, ઉનોદર, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ. થોડા અઘરા હશે પણ પેલા એને યાદ કર્યા છે અને બધાને પહેલેથી યાદ છે, ખબર છે. જો ફરીથી એક વાર બોલું છું. અનશન, ઉનોદર, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ. આ 6 પ્રકાર તો છે બહિરંગ તપના. કોણ બોલ છે? કીર્તિ બોલ. અનશન, ઉનોદર, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન. પધારો. ભંડાર આજે ખાલી કરવાનો છો, તાકાત હોય તો કરો, ખાલી કરીને બતાવો. જો અનશન, અનશન એટલે જેને આપણે શું કહીએ છીએ? ઉપવાસ. ખરેખર અનશન અને ઉપવાસ વચ્ચે આસમાન જમીનનું અંતર છે. જે વ્યક્તિ ભૂખ્યો રે એને તો ખાલી કીધું અનશન, એટલે બધા ભૂખ્યા રહેવા વાળા ઉપવાસ નથી કરતા. કારણ કે ઉપવાસ એટલે આત્મામાં લીન રહેવું. ઉપ એટલે નજીક રહેવું. કોની? પોતાની આત્માની નજીક રહેવું. વાસ એટલે રહેવું. તો જેટલા લોકો ભૂખ્યા રહે છે એ કઈ બધા ઉપવાસ નથી કરતા. ભૂખ્યા રહેવાથી ઉપવાસ ન થાય, પણ એક વાત પાકી છે કે જે ઉપવાસ કરે એને ખબર પણ ન પડે કે પેટમાં ખાવાનું ગયું કે નહીં, એનું અનશન થઈ ગયું. ઉપવાસ થતા અનશન ઓટોમેટિક થાય, પણ અનશન કરે તો ઉપવાસ થાય એવો નિયમ નથી. અને જૈન ધર્મમાં જે અનશન, જેને આપણે ઉપવાસ કહીએ છીએ, એનું એટલું મહત્વ છે અને અઘરું પણ પડે એવું છે. કારણ કે અન્ય મતમાં જે ઉપવાસ છે એ ઉપવાસમાં તો જલસા છે. કેમ જલસા છે? કે સવારથી સાંજ સુધી દાળ ભાત શાક રોટલી તો ચલો ખાવા જ નથી, પણ સાંજે તો જમી લેવાનું ને. ઉપવાસ ક્યારે છોડવાનો? સાંજે. એટલે દિવસભર તો પાપ કર્યું નહીં ખાવાનું, અને સૌથી વધારે પાપ લાગે રાતના. એ માણસ રાત્રે ઉપવાસ છોડે, રાત્રિ ભોજન. એના કરતા ઉપવાસ નતો કરતો ત્યારે ઓછું પાપ કરતો હતો રોજ. સમજાણી વાત? દિવસ તો જમી લેતો હતો.
તો સાંજે ઓછી ભૂખ લાગે તો 50% જમવાનું રહે. પેલું આખા દીનું રાતના જમવાનું થયું 100%. બીજી વાત એ છે કે દિવસભર એ ભૂખ્યો રહ્યો એમ કે છે, પણ તમને ખબર છે મને તો કોઈ વાત કરી કે એમાં તો ફરાળે કરવાની આવે, અને ફરાળીઓ ચેવડો, પછી બીજું શું હોય, ઓલો કેળા, સફરજન, દાડમ, પછી ઓલો શું કેવાય સફેદ રંગનું બનાવો એ તમે સોજી કે શું સાબુદાણા, રાજગરાનું કઈ બનાવો છો નહીં ને? હા જો હામાની ખીર. કહેવાનો અર્થ એ છે કે હું આખો દિવસ ભૂખ્યો રહ્યો, પણ એ ભૂખ્યું રહેવામાં રોજ ખાતો હોય એનાથી વધારે ખાઈ લે. આમ તો ઘરે કોઈ કેળા લાવીને દેતું નથી, પણ એ બાને ઉપવાસ કર્યો તો કેળા ને બધું ખાવા તો મળે. ફરાળી ચેવડો તો ઘરમાં કોઈ લાવતું નથી, હવે ખાવાની ઈચ્છા થઈ ગઈ તો શું કર્યું, આજે મારો ઉપવાસ એટલે ફરાળી ચેવડો મારે ખાવાનો છે. ખાવાનું નામ તપસ્યા નથી. એટલે મહાવીર ભગવાન જેને તપસ્યા કે છે એમાં કે છે કે એક ઉપવાસ ક્યારે થયો કહેવાય, કેમ કે મારે એક ઉપવાસ કરવો છે. એક ઉપવાસનો અર્થ એ કે આજે રવિવાર છે તો રવિવારે આખો દિવસ ભોજન નહીં, પાણી પણ નહીં. એ પાણી નવું ઘુસાડ્યું છે, જેને ઘુસાડ્યું એને પાણી પણ નહીં. અને શનિવારે એકાસનું, એટલે બપોરે 12 વાગે જમી લીધું, ઉભા થયા, પાણી પી લીધું, બસ પતી ગયું. હવે પાણી બંધ. શનિવારે બપોરે 12 વાગે જમવાનું બંધ થઈ ગયું. શનિવારની રાત ગઈ, રવિવારનો દિવસ થયો, રવિવારનો આખો દિવસ ગયો, રવિવારની રાત ગઈ, અને સોમવારે બપોરે એકાસનું, એ એકાસનું પાછું સાંજના નહીં જમવાનું સોમવારે. જો રવિવારનો ઉપવાસ હોય તો શનિવારનું એકાસનું અને સોમવારનું એકાસનું. એટલે શનિવારે બપોરે 12 વાગે જમ્યા તો પછી ક્યારે જમવાનું, સોમવારે બપોરે 12 વાગે. સમજાણી વાત? આનું નામ ઉપવાસ, જેને અનશન કીધું. અનશન પહેલું તપ, હજી આગળના તો બાકી છે. 48 કલાક સુધી ભોજન પણ નહીં ને પાણી પણ નહીં. શનિવારની બપોરના 12 થી લઈને સવારના બપોરના 12 સુધી. કોને યાદ રહ્યું અનશન એટલે શું? બોલ ભાઈ અજય, ઉભો થા, આગળ આવો રે. કોને યાદ રહ્યું? કોણ બોલ છે? બોલ બેટા. અનશન એટલે શું? ક્યારથી શરૂ થાય, ક્યારે પૂરું થાય, કેટલા કલાકનું અનશન? બોલો. શનિવારે ક્યારે ચાલુ થયું, કેટલા વાગે? બપોરના 12 વાગે. નથી સાંભળજો, ગમે એનો વારો આવી જશે પછી. સોમવારે બપોરે 12 સુધી. કેટલા કલાક? 48 કલાક. એમાં શું શું છૂટ રાખવાની? ફરાળમાં નહીં. શેની છૂટ રાખવાની? ચાલે ચેવડો? કાંઈ નહીં. પાણી? બહુ સરસ, આવી જાઓ, આવી જાઓ, બહુ સરસ હો.
याद रह्यु ने? कोने याद रह्यु? याद रह्यु करण? नहीं। કેટલી કલાકનો? હે? 48 કલાક. હો, કેટલી કલાક? 48 કલાક. કઈ વાંધો નહીં. બોલ પારસ. બીજા આ હું તથા નામ શું? અફઝલ. અલ્ફાઝ બોલ. શનિવારે કેટલા કલાકનું અને પાણી પીવાનું કે નહીં? આને કઈ તપસ્યા કહેવાય? અનશન. આવી જા આવી જા. બહુ સરસ. બહુ ડાયો. જો આ ડાયો દીકો કહેવાય. આ પાછળ વાળા જોઈ લો, મોટા એટલા. હમણાં મોટા ને મારા પાડવાના જ આજે. નોની યાદ રહ્યું? આ તો ધ્યાનથી સાંભળજે હવે. જો આ થયું અનશન. 48 કલાક સુધી આ પહેલી તપસ્યા. અને 12મું તપ કયું હતું? ધ્યાન. કેટલામું? 12મું ધ્યાન, છેલ્લું. કોઈ વ્યક્તિ 48 કલાક સુધી ભોજન ન કરે, 48 કલાક સુધી પહેલી તપસ્યા કરી. કેટલા કલાક? 48 કલાક સુધી કરે તોય તે આત્મજ્ઞાન થવાની ગેરંટી નથી. પણ 48 મિનિટ ખાલી ધ્યાન કરે તો કેવળ જ્ઞાન થઈ જાય. આ પહેલી તપસ્યા, છેલ્લી તપસ્યા. સમજાણી ને વાત? બીજી તપસ્યા છે ઉનોદર. ઉનોદર એટલે શું? વધારે ખાઈ નથી આવી ને? એકાસનું. અનશન એટલે ઉપવાસ, પછી ઉનોદર એટલે એકાસનું. એકાસનું કોને કહેવાય? કોને ખબર છે એકાસનું? બોલ પ્રિયંકા. એક ટાઈમ ખાવું. હવે જો આજે તમે બપોરના એકાસનું કરવા બેઠા. સાંભળજો, 12 વાગે બેઠા, ખાધું. આ શું કર્યું? એકાસનું કર્યું. ખાવાનું નામ તપ નથી, એ તો પાપ કર્યું. તપ ક્યાં કર્યું? એક ટાઈમ ખાવાનું નામ પાપ છે? તપ છે? એક ટાઈમ ખાધું એ તો પાપ કર્યું. એકાસનું તો એનું નામ છે કે રોજ 2-3 ટાઈમ ખાતા હતા, તો આજે બપોરે ખાધું અને હવે સાંજે નહીં ખાધું ને, એ નહીં ખાધું એનું નામ એકાસનું છે. ન ખાવાનું નામ તપસ્યા હોય, ખાવાનું નામ તો પાપ હોય. પણ મોટા ભાગના લોકો એમ માનતા હોય. તમે શું કરો છો? કે એકાસનું કરવા બેઠો છું. જે છોડ્યું એનું નામ તપસ્યા કહેવાય, ખાધું એનું નામ તપસ્યા ન કહેવાય. એટલે તપની વ્યાખ્યા સમજી લેજો. એક ટાઈમ થી વધારે ભોજન ન કરવું, એ ન કરવાનું નામ તપ છે, કરવાનું નામ તપ નથી. સમજાણી વાત? કોને યાદ રહી? કોણ બોલશે? એક વાર બોલું. એક વારથી વધારે સમય ભોજન ન કરવું એનું નામ એકાસનું. બોલો. અસ્મા બોલીશ? બોલ બોલ. ઊભી થઈને બોલ. ઊભી થઈને બોલ. એક ટાઈમ થી વધારે એક ટાઈમ થી વધારે ટાઈમ ન ખાવું એનું નામ કઈ તપસ્યા?
લઈ બહુ સરસ હો, વાંધો નહીં, હિંમત કરી લઈ જે જોતું એ લઈ લો. હા બોલીશ તું, બોલ. શું નામ તારું? હાર્દિક, બોલ. એકાસી. એની પેલા કયું હતું? પેલું તપ. અનશન. આવી જા દોસ્ત, આવી જા. બહુ સરસ હો. જો આ બીજું તપ થયું. પાછળ કોઈને યાદ રહ્યું ને? કોને આવ્યું? જવાબ આપજો. આજે હાથ લઈને જવાનું છે, બાકી ખાલી હાથ જવાનું. સમજાઈ ગયું ને? એટલે તૈયારીમાં રહેજો. જવાબ તો આપવા પડશે. આજે જે જવાબ આપશે એને જ મોટી મોટી નોટો મળવાની છે. આમ નામ ખાલી આવીને બેન જાય નહીં. એટલે જો પેલું જોરથી ખાઈને આવ્યા છો નહીં કઈ બોલો. બીજું ઉનોદર, અનશન ને ત્રીજું વૃત્તિ પરિસંખ્યાન. ફરતી ત્રણ એક સાથે બોલશું આપણે ક્રમે. અનશન, હું બોલું પછી બોલજો. અનશન, ઉનોદર, વૃત્તિ પરિસંખ્યાન. ત્રણ હારે વાર બોલી જ લો. રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ. છે યાદ થઈ ગયા ને? પંકજ થઈ ગયા ને? ત્રીજી તપસ્યા છે વૃત્તિ પરિસંખ્યાન, એટલે વસ્તુને ગણીને ખાવી. હવે ગણીને ખાધી, નિયમ રાખ્યો કે આજે હું આટલી વસ્તુ ખાઈશ. આ એક બહુ મોટી તપસ્યા છે. અને એટલા માટે કે તમારી પાસે ઘરે સગવડતા એવી ન હોય કે વધારે વસ્તુ બને, પણ આ તો એના માટે કે જેના ઘરમાં 10 વસ્તુ, 20 વસ્તુ. અને હમણાં હું એક જગ્યાએ ગયો હતો, ત્યાં સવારે નાસ્તામાં 148 વસ્તુ. નાસ્તામાં ગોળનું પાણી, કોકમનું પાણી, વરિયાળીનું પાણી, લીંબુનું પાણી, નાળિયેરનું પાણી, એમાં 20 જાતના તો પાણી જતા સવારમાં. અને પ્રોગ્રામ હતો તપસ્યાનો. સમજાણી વાત? આ એટલે કીધું કે તમારી પાસે પૈસા ગમે એટલા હોય, પણ જો એક વસ્તુથી પેટ ભરાતું હોય તો બીજી નહીં બનાવવી. બીજીથી 2 થી કામ ચાલતું હોય તો ત્રીજી નહીં. એમ 148 તો બહુ વધારે થઈ ગઈ. કરમની 148 પ્રકૃતિ હોય છે. આ મરવાના ધંધા. 148 પ્રકૃતિ, ઘાતીની 47, અઘાતીની 101. સમજાની વાત? એટલે ત્રીજી વાત થઈ વિવેક, આ વૃત્તિ પરિસંખ્યાન. હવે જો કોઈ વ્યક્તિએ 5 વસ્તુનો નિયમ લઈ લીધો કે હું 5 વસ્તુ આજે ખાઈશ આખા દિવસમાં, તો એને કઈ તપસ્યા કહેવાય? આગળ એને કઈ તપસ્યા કહેવાય? આગળ વાંધો હાવ આગળ કઈ તપસ્યા કહેવાય? પંકજ ઉભો થા. ઉંમર થઈ ગઈ, ગોઠણિયા વાળા બધા વ્યવસ્થિત ટટ્ટાર. બોલ. હા કઈ વૃત્તિ પરિસંખ્યાન એટલે શું? વસ્તુને ગણીને ખાવી. ખાવાનું નામ તપસ્યા છે કે નહીં ખાવાનું નામ? એટલે આ વાતે સમજી લેજો. 2
કે 5 વસ્તુ ખાધી આજે આખો દિવસ, એનું નામ તપસ્યા નથી, પણ 5 થી વધારે ન ખાધી, આ જેટલું ન ખાધું એનું નામ તપસ્યા છે. સમજાય ને? બપોરે જેમ એક ટાઈમ ખાધું એ તો પાપ કર્યું, એ ત્યાં 5 વસ્તુ ખાધી, આ બધું ઊંધું સમજાશો કે નહીં? આજ સુધી જ્યાં સુધી મિથ્યાત્વ હોય ત્યાં સુધી ઊંધું સમજો. એટલે તમને લઈને આવ્યા છે આધ્યાત્મિક સાધના કેન્દ્રમાં. અહીંયા તમને એ સાંભળવા મળશે પ્યોર માલ, બાકી ડાલડા નહીં, શુદ્ધ ઘી. જો ત્રીજી વાત છે, આ વસ્તુને 5 વસ્તુ નિયમ રાખ્યો, એનાથી વધારે નહીં ખાવાની. તો નહીં ખાધી એનું નામ તપસ્યા. અને એમાં તે ખાસ ઓછી હિંસા થાય એવી વસ્તુ. હું થોડા વર્ષો પહેલા ફ્રાન્સ યુરોપ ગયો હતો. ત્યાં યુરોપમાં એક ગામમાં જે ભાઈના ઘરે રોકાણો હતો, તો એને મને કીધું, ત્યાં એના ઘરે જઈને મેં વાત કરી કે મારે 5 વસ્તુ જ ખાવાની છે આજે, વધારે નહીં. તો એ ભાઈનો છોકરો હતો આ પંકજ જેવો, થોડોક હોશિયાર, થોડોક વધારે હોશિયાર. સમજી ગયા ને? તો મને કે સાહેબ તમે કહો છો મેં 5 વસ્તુનો નિયમ રાખ્યો, 5 વસ્તુનો નિયમ રાખ્યો. તમારાથી મોટો તપસ્વી તો હું છું, 2 જ વસ્તુનો નિયમ રાખું છું, કોલ્ડ ડ્રિંક અને ચિપ્સ, બીજું કઈ ખાતો જ નથી. હવે એ ચિપ્સ ખાતો હોય એમાં માછલાની તળેલી બધી ભેગી, અને કોલ્ડ ડ્રિંક એ પીતો એમાં કેટલાય જીવજંતુ મરતા હોય. હવે 2 ખાધી અને મેં 5 નો નિયમ રાખ્યો. વાત એ છે કે ઓછી હિંસા થાય એવી વસ્તુ. કારણ કે ઘણા લોકો પરદેશમાં એવા છે કે આખો દિવસ કઈ ખાય નહીં, પીવે નહીં, બીજું કઈ દારૂની બાટલી સિવાય. એ તો એક જ લે ખાલી, બીજું કઈ નહીં, અને પડ્યા રહે પથારીમાં. બીજું કઈ ઘરમાં ન હોય. આપણે ત્યાં આવ્યા એનાથી મોટા તપસ્વીઓ તો છે જ તે ને. બાટલાની શું જરૂર પડે? કોથળિયું તો છે, વિદેશી નહીં તો દેશી. પીન પડ્યા રહ્યો આખો દી પથારીમાં, તો મોટા તપસ્વી થઈ ગયા નહીં. જેમાં ઓછી હિંસા થાય એવી વસ્તુને, એટલે આ વિવિક સંયાસન. ત્રીજું. ચોથું, રસ પરિત્યાગ. રસ પરિત્યાગ એટલે સ્વાદ વગરનું. મીઠું ન હોય તો ચાલે, મરચું ન હોય તો ચાલે એમ, પણ મીઠું નહીં નાખે. પણ નાખે ઉપર કયું શું કહેવાલું? સંધાણું. રસ તો આવી જ ગયો અંદર. મરચું નહીં નાખ્યું ખાવામાં, મરચા વગરનું, પણ મરી વાટી વાટી નાખી દીધા, તીખું તો થઈ જ ગયું. ખાસ એ છે કે અંદરથી ભાવ છોડીને જો એ વસ્તુને છોડે તો તપસ્યા કહેવાય. આ રસ પરિત્યાગ. જેટલા જેટલા રસોને છોડ્યા, આજે મીઠું નહીં ખાવ, તીખું નહીં ખાવ, આવું નહીં ખાવ, આવું ન ખાવ એમ. કારણ કે આ રસની ઈચ્છા બહુ મોટી ઈચ્છા છે. આ જેટલા પણ આપણે જમવાની સાથે મરચા ખાતા હોય ને, ઘણાની ઈચ્છા હોય ને મરચાની. કોને મરચા બહુ ભાવે? ખાઈ કોઈ મરચા? ક્યારેક કોઈ મહેમાન આવે ને તો આપણે કહીએ ને, લો 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 મહેમાન ને મરચા મૂકો. મરચા મૂકવા પડે પાછા. સમજાઈ ગયું ને?
મરચા આ પેટ ભરવા માટે નથી, આ જીભ માટે છે. પાપડ ખાઈએ એ પેટ માટે નથી, એ જીભ માટે છે. કડ 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 કડ, સમજાણું ને? આ ગોળ ખાંડ આ બધું પેટ નહીં, આ જીભ માટે છે. જીભ માટે આ ગોળ ખાતા ને, ગોળ ખાંડ એમાં તો એટલા કેમિકલ આવે, હાડકું બધું પાણી થતું હોય, બધું ખવાતું હોય અંદરથી. અને ગોળમાં પણ જેટલો આ ગોળ આવે છે ને, બધો રવો ગોળ, રવો સફેદ, બિલકુલ બધા લોકો એવો ગોળ લાવે બજારમાંથી, સફેદ ગોળ. કાળો ગોળ લાવે જ નહીં. કાળો ગોળ ખાવે, સફેદ. સફેદ ગોળ જેટલો વધારે એટલો એમાં નિરમા પાવડર વધારે હોય. આ તમને વૈજ્ઞાનિકોએ સિદ્ધ કર્યું છે. કારણ કે ગોળ બને શેરડીમાંથી, અને શેરડી તો કાળા રંગની, શેરડીનો રસ કેવા રંગનો હોય, અને એમાંથી ગોળ બને તો ગોળનો કલર પણ શેરડીના રસ જેવો હોય, જો અસલી ગોળ હોય તો. પણ એ નિરમા પાવડર નાખી નાખી નાખીને ધોળો કરે, અને આપણને એવો રવા વાળો ગોળ ગમે. વાહ વાહ વાહ, બહુ બહુ સારો ગોળ. અંદર આંતરડા ધોવાઈ જાય નિરમા પાવડર થી. અને ઓલો કાળો ગોળ આપે કે નહીં, કાળો નહીં, રવો રવો આવે ત્યારે કેજે ભાઈ, અત્યારે નહીં, કારણ કે મારે જલ્દી મરવાનું છે. આ બધું રસના માટે, રસ સ્વાદ માટે, સ્વાદ આ જીભની જરૂરિયાત માટે. પેટની જરૂરિયાત પૂરી પાડો, જીભની જરૂરિયાત નહીં. સમજાણું? આ 4 તપ થયા. 5મું તપ વિવિક્ત શય્યાસન. આ પણ એક તપસ્યા છે કે ઊંઘે તો એવી જગ્યાએ જીવ જંતુ રહિત અને એક આસને. એટલે જ્યારે સાધુ એ ઊંઘે છે તો પણ એક કરવટે ઊંઘે. એક કરવટ, એક કરવટ ખબર પડે ને, કરવટ એટલે આમ જો સુતા હોય ને, આમ ઓશીકું તો રાખવાનું જ નહીં. આપણે બધા ઓશીકું રાખતા હોઈએ, અને ઓશીકું રાખે સૌથી વધારે માંદા પડે. ન્યુરોલોજીસ્ટ ડોક્ટરો હમણાં કહે છે ઓશીકું રાખવાનું નહીં. મેં તમને કીધું ને, એક વાર બતાવ્યું ત્યારે ઓશીકું. ત્યારે તમે આમ ઓશીકું રાખો, જો આ તમારું માથું અને આ તમારું શરીર, આમ તમે હુતા ઓશીકું રાખ્યું એટલે માથું કેમ થઈ ગયું? આમ થઈ ગયું ને, આમ થોડુંક ઊંચું. આ હુતી વખતે તમે આવા હો. હવે તમે 12 કલાક સુધી, 10 કલાક સુધી આમ ને આમ રહ્યા. હવે તમે વિચાર કરો, આમ ઉભા રહ્યો તમે અને આમ નામ તમે રહ્યો તો કેવા થઈ જાવ? આમ થાય કે નહીં? આમ 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 હુતા હતા, આમ અને ઉભા થયા તો આમ. હવે 12 કલાક સુધી જો આમ નામ તમે ઉભા રહ્યો ને, તો ડોકની હાલત કેવી થઈ જાય? એટલે ન્યુરોસર્જન બધા જે છે કે ઓશીકું નહીં રાખવાનું, પણ માણસે રાખવું પડે. એનું કારણ છે, કારણ કે ઓશીકું અહીંયા રાખે એટલે અહીંયા આપણી નસો દબાય. હા, અને જેટલી નસ આપણી અહીંની દબાય એટલે અહીંયા લોહીનું હલનચલન ઓછું થાય, બ્લડ સર્ક્યુલેશન. અને જેટલું બ્લડ સર્ક્યુલેશન ધીમું પડે એટલા વિચારોની ગતિ પણ કે ધીમી પડે. એટલે તરત જ પછી વિચારો મોટા થાય ને જોક આવી જાય. આ મગજ ઠંડુ થઈ ગયું હોય, લોહી એટલું ફાસ્ટ ન ચાલે, દબાઈ ગયું ને એટલે. કારણ કે ચિંતા એટલી હોય, એટલા વિચારો ચાલતા હોય, ઊંઘ આવે જ નહીં. એને ધીમું પાડવું જ પડે, ઠંડુ કરવું પડે. કૂતરા બિલાડા એ કોઈ દી ઓશિકા ન રાખે, કારણ કે એને ટેન્શન ન હોય. આપણે ટેન્શન દુનિયાભર ના હોય, વહીવટ કરવાના હોય ને બધા કેટલાય. સમજાણી વાત? આ વિજ્ઞાન પણ કે છે સીધા આમ
વિવિક્ત આસન. મુનિ એક આસને ઊંઘે. ઓશિકું કોના માટે હોય ખબર? જે આડા હોતા હોય આડા એના માટે, કે આમ આડા હોતા એટલે ડોક પડી ન જાય એટલે ઓશિકું રાખવાનું. આપણે હોતા હોય સીધા અને રાખીએ ઓશિકું. મુનિ એક બાજુ હોય, મુનિ માટે ઓશિકાની જરૂર છે, પણ એ ઓશિકું રાખતા નથી. ખાસ વાત તો એ છે. હાથ આમ ભગવાન કહે કે જ્યારે મુનિની અવસ્થામાં એ તમે ઊંઘતી વખતે પણ કેટલા આમ તમે પડખું વળ્યા, પડખું ફર્યા, એમાંય તે કેટલા જીવ મરે છે એક પડખું ફરવામાં. આગળ લાઈનમાં કરે, પહેલી લાઈનમાં. જાણુભાઈ ક્યાં બેઠો તું? ઘરમાં? બરાબર છો ને? જો તો એ વિવિક્ષયાસન. અને છઠ્ઠું છે કાય ક્લેશ. જેટલું બને એટલું શરીરને તપાવે. તપાવે એટલે જાણી જોઈને તપાવે નહીં કે બાળો, કાપો, મારો, એમ નહીં. આત્મામાં એવા લીન હોય કે શરીર કપાય, શરીર બળે તો પણ ધ્યાન ન જાય. એવી સ્થિતિમાં આત્મામાં એવા લીન હોય કે તડકામાં, બપોરે ધગધગતા તડકામાં એ સાધુ કપડા વગર પણ બેઠા હોય અને ચામડી બળતી હોય તો પણ એમને અસર ન થાય એવી આત્માની સ્થિરતા, લીનતા હોય, એને કહેવાય કાય ક્લેશ. આ 6 તપ થયા. આ 6 તપમાં 4 તપ છે ને, 4 તપ એ શેનાથી સંબંધિત છે? કઈ ઇન્દ્રિયથી? બહુ સરસ. ક્યાં ગઈ દેવાંગી? તાર મમ્મીનું ઇનામ લે જલ્દી. કેટલો સરસ જવાબ આપ્યો. રસનેન્દ્રિય, ખાવું. કારણ કે જો પહેલી તપસ્યા, આખો દિવસ ન ખાવું, એક ટાઈમથી વધારે ન ખાવું, ગણેલી વસ્તુથી વધારે ન ખાવું, અને રસ ને છોડીને ખાવું. એટલે આમાં જે બધી વાત કરી ને તે ખાવાની વાત કરી. અને ખાવાનું નામ જ તપસ્યા છે. બાકીની 4 ઇન્દ્રિય હતી કે નહીં? સ્પર્શન, ઘ્રાણ, ચક્ષુ ને કર્ણ. પણ રસનેન્દ્રિયને તપસ્યા કીધી. એનું કારણ શું? કારણ કે જો તમે ખાધું ન હોય ને તો શરીરમાં આમે તાકાત ન હોય તો બાકી બધા પાપ તો આમે ઓટોમેટિક બંધ થઈ જાય. એટલે ખાવા ઉપર જોર આપ્યું. અને ખાધું કે બસ બધા પાપ ચાલુ થશે. એટલે રસના ઉપર જોર આપ્યું. અને હું તો વારંવાર કહું, પુરુષોને અને સ્ત્રીઓને કામ શું? કે પુરુષોને એક જ કામ, કમાણી કરવાનું, અને સ્ત્રીઓને એક જ કામ, રસોઈ બનાવવાનું. આખો દિનમાં જતો હોય. ઓલા ભાઈને કહે ને કે ભાઈ થોડો ધર્મ સાંભળવા માટે આવો, તો શું કે શું કરીએ? આ પાપી પેટ માટે કંઈક તો કરવું પડે ને. પેટ ભરવા માટે કરીએ છીએ. હવે એક દિવસ જો ભોજન નહીં કરે તો એક દિવસ કમાણી નહીં કરે તો ચાલશે ને? કારણ કે પાપી પેટને ભરવાનું હતું, તો એ તો આજે ભરવાનું નથી. હવે તો કમાણી કરવાની જરૂર નથી. તો આખો દિવસ જે બચ્યો એમાં હવે ધર્મ ધ્યાન કરી શકે, અને સ્ત્રીઓ પણ કરી શકે. કારણ કે સવારથી સાંજ સુધી એક જ કામ. સવારનું જમ્યા, નાસ્તો કરતા હતા, મોઢામાં હજી પહેલી રોટલી નાખી, શિરામણ શું કરવા માટે? ત્યાં પછી મોઢામાંથી અવાજ નીકળ્યો, બપોરે શું બનાવવું છે? હજી સવારનું પત્યું નથી. અને બપોરની રોટલી ખાતો હોય કે હાંજે હું બનાવવું છે? આમાં નામાં જ ચાલતું હોય બધું. આખો દી રાંધવામાં. અને ઉપવાસ કર્યો હોય તો
ખાવાનું જ ન હોય તો આખો દી નવરો કરો ધર્મ. એટલા માટે પુરુષોને ટાઈમ મળી ગયો અને સ્ત્રીઓને ટાઈમ મળી ગયો, એટલે આ તપસ્યાને ખાસ મહત્વ આપ્યું છે. સમજાણી વાત? આ કેટલી તપસ્યા રસનેન્દ્રિયથી આધારિત છે? કઈ કઈ? 6 માંથી. જેને આવડે હાથ ઊંચો કરે. 6 માંથી કઈ કઈ? મારો વિચાર છે કોઈ ખાલી હાથે ન જાય. આજે જવાબ આપે એ લઈને જાય, બાકી તો ખાલી હાથ જવું પડશે. બોલ કલ્પના. અંશન, ઉનોદર, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ. બહુ સરસ, આવી જાઓ, પધારો પધારો, બહુ સરસ હો. આ 4 તપસ્યા રસનેન્દ્રિયથી સંબંધિત. હવે બીજી 6 તપસ્યા અંતરંગ તપની. એમાં પહેલું આના નામ યાદ રાખજો. પછી કોને યાદ છે? યાદ છે પ્રિયંકા? બોલ. પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ, ધ્યાન. બોલો માંગીલાલજી. 6 કઈ કઈ? આઈ જાઓ. સમજાણો ને? અમે કોણ? હા, કોણ કીર્તિ? અમે કોણ? સાચા જૈન ને? હા. જો પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન. આ 6 તપ અંતરંગ તપ છે. હવે થોડા સમજી લઈએ. પહેલું પ્રાયશ્ચિત. આપણે જે ભૂતકાળમાં ભૂલ કરી હોય એ ભૂલનો આપણને અહેસાસ થાય કે આ બહુ ખોટું થયું. તમને એવું કોઈ દિવસ થાય છે? કરેલી ભૂલનો પછતાવો થાય? હે પંકજ, તને થાય છે કોઈથી કોઈ ભૂલ કરે? તું બોલતો, ઉભો થતો તું આમ આગળ આવતો મારી પાસે. પેલા કોઈ ભૂલ કરી આજ સુધી જિંદગીમાં? શું ભૂલ કરી? હે? યાદ નથી રહી. આયા જન્મ્યા એ જ મોટી ભૂલ. જન્મ ને મરણ છૂટી જાય. બે જાય આગળ. સમજાણી ને વાત? નહીં તો કોઈ એવા ઘરે ન જન્મે. એવા ઘરે એટલે એવા કાળમાં રાજા મહારાજાને ત્યાં, અને જ્યાં ભગવાનની વાણી સાંભળવા મળતી હોય, જ્યાં સાધુના દર્શન થતા હોય, જ્યાં ધર્મ ધ્યાન થતું હોય, આવા કાળમાં આવી જગ્યાએ આપણે થોડા જન્મે. ગુરુદેવ પણ કહેતા, અરે અમે તો ક્યાં હતા અને ક્યાં આવી ગયા. ગુરુદેવ વારંવાર કહેતા, સાક્ષાત સિમંદર પરમાત્માની વાણી અને મુનિના દર્શન, સત્સંગનો યોગ અને આંખના પલકારામાં એ વિદેહ ક્ષેત્ર છૂટ્યું અને આ ભરત ક્ષેત્રના કળયુગમાં જન્મ્યા. અમે ક્યાં હતા અને ક્યાં આવી ગયા. આવું થાય. જયારે પરદેશથી અમે આવીએ ને પાછા એરપોર્ટ ઉતરીએ અને જેવા મુંબઈના એરપોર્ટે આવીએ, આમ બહાર પછી ધારાવીની ઝુંપડપટ્ટી જેવી ફ્લાઇટ લેન્ડ થાય એટલે એમ લાગે અરે ક્યાં હતા ને ક્યાં આવી ગયા. એટલું પ્રદૂષણ, એટલું પ્રદૂષણ, એટલું પ્રદૂષણ. પણ બેમાં ફરક છે. આપણને વિદેશ યાદ આવે છે
અને ગુરુદેવને વિદેહ યાદ આવતું હતું. વિદેહ ક્યાં હતા ને ક્યાં આવી ગયા. આ પ્રાયશ્ચિત એટલે ભૂતકાળમાં કરેલી ભૂલનો પસ્તાવો. અને ભૂલનો પસ્તાવો એટલે શું? પંકજ અહીંયા તો જો આ એક, સોરી સોરી, પછી આમ બે, સોરી સોરી સોરી, આ ત્રણ, સોરી સોરી, આ ચાર, આ સોરી. આવું સોરી બોલવાથી કઈ લાભ? સોરી નો મતલબ હવે બીજી વાર નહીં મારું, પણ તોય આપણે એક વાર મારીએ પછી સોરી બોલીએ, બીજી વાર મારીએ સોરી બોલીએ. આવું ખોટું ખોટું પ્રાયશ્ચિત ચાલે ના ચાલે. આ હીરો છે અમારો. ગઈ ગયા. એક વાર ભૂલ કરી, કીડી મકોડાને માર્યા, પછી આપણે કીધું ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ, મારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, મેં કીડા મકોડાને માર્યા. આ ભૂલ થઈ ગઈ એવી માફી માંગી, પણ માફીનો મતલબ તો એ કે હવે બીજી વાર હું આવી ભૂલ નહીં કરું. જાણીને વાત પંકજ શેઠ? અલ્તાફ શું કીધું? ઉભો થતો. હે છોકરાને લાફો માર્યો, સોરી સોરી. આ સાચું કયું ખોટું કર્યું? ખોટું કર્યું ને. સાચું કોણ કહેવાય? કે ભૂલ કર્યા પછી હા અને પછી પછતાય કઈ જોતું છે આજે છેવી જ લઈ લે આવી જા આશા અમર છે. જો આ પસ્તાવો તો આ પણ એક તપસ્યા છે કે હે ભગવાન, મેં ઘણા પાપ કર્યા, હવેથી હું પાપ નહીં કરું. દુનિયામાં એમ કહેવાય કે ઉપરવાળો જોવે છે કે નહીં? પણ જૈન ધર્મમાં શું કીધું? ઉપર વાળા જોવે છે. કેટલા ઉપર વાળા? અનંત. એક નહીં, કેટલા? જેનો અવાજ આવે એને જ આજે હું વિચાર કરું. કેટલા? તરત જ અવાજ આમ વોલ્યુમ પાસ થઈ જાય. ઉપર વાળા કેટલા? બરાબર, અનંત. વોલ્યુમ આયા છે આપણી પાસે. ચિંતા નહીં કરો તમે તારે, ટેન્શન નહીં લેતા. બધાને આજે નોટ મળવાની છે ગાંધીજી વાળી. જો પ્રાયશ્ચિત, પછી બીજું છે વિનય. કયું? વિનય. ગુરુના કોને યાદ છે? જોક્ષણ. જો જોક્ષણ બોલે યાદ છે? ગુરુના જ્ઞાનની આવી જા ભાઈ આવી જા. ગુરુના જ્ઞાનની તિજોરીને ખોલવાની ચાવીનું નામ છે વિનય. શેઠની તિજોરી ખોલવી હોય, શેઠ હોય ને એની તિજોરી ખોલવી હોય તો એક આમ રિવોલ્વર લઈને ગયા અને સીધી માથા ઉપર ચાલ ફટાફટ ખોલ. પેલો શેઠ ખોલવા માંડે, આમ લ્યો 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 લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, પણ છોડી દો સાહેબ છોડી દો, ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ. આમ રિવોલ્વર માથા ઉપર હોય ને, અહીંયા શેઠની તિજોરી બંદૂકની આમ માથા ઉપર રાખી હોય પેલો ખોલી નાખે. પણ ગુરુનું જ્ઞાનની તિજોરી હોય અને આમ રિવોલ્વર લઈને ગુરુ પાસે જાઓ, ફટાફટ જ્ઞાન આપો. ગુરુ જ્ઞાન આપે? ગુરુને યાદ હોય એ ભૂલી જાય આ બંદૂક જોઈ. તો કેવી રીતે ખોલવાની તિજોરી? વિનયજી. ગુરુજી આપ મને જ્ઞાન આપો, હું અજ્ઞાની છું, મને કાંઈ આવડતું નથી, હું આપની પાસે શીખવા આવ્યો છું, હું શીખાડવા નથી આવ્યો. કારણ કે ઘણા શીખાડવા મને આવતા હોય અહીંયા.
એક ભાવ કે મને જ્ઞાન આપો, હું અધૂરો છું અને હું એક દાખલો બધાને આપું. મારી પાસે બે ટાઈપના લોકો આવે. એક માણસ એવો આવે જે મને એમ કે મને ગુરુજી જ્ઞાન આપો. હું પૂછું તમને આવડે છે કાંઈ? તો કે કાંઈ નથી આવડતું, બિલકુલ કોરી પાટી. સારું. એની હારે બીજા ભાઈ હોય એ કે મને ગુરુજી જ્ઞાન આપો. તમને કઈ આવડે છે? તો કે અડધું તો આવડે છે, અડધું બાકી છે. એટલે પેલો મને કે ગુરુજી મને કાંઈ નથી આવડતું, કેટલા પૈસા? હું એમ કહું 3 રૂપિયા. અને બીજો પૂછે કે મને અડધું આવડે અડધું નથી આવડતું, કેટલા પૈસા? હું કહું 5 રૂપિયા. કે હે આવું કેમ? કે 2 રૂપિયા વધારે કેમ? મેં કહું 2 રૂપિયા એટલા માટે એ જે બધું અડધું યાદ છે ને બધું એ ભૂસવાના 2 રૂપિયા, કારણ કે બધું ખોટું લઈને આવ્યો છે. એટલે ભૂસવાના 2 અને 9 નાખવાના 3 તો 5 થાય કે નહીં? અને પેલાને કઈ નથી આવડતું એટલે ખાલી 3 માં કામ પતી જાય. કોરી પાટી. આ તમે બધા કોણ છો? કોરી પાટી છે કે નહીં? આ 82 વર્ષે પાકા ઘડે કાંઠા ચડે? કાંઠા નો ચડે. ચડે? પાકા ઘડે કાંઠા ન ચડે, પણ પાકા ઘડા ઉપર બુજારું બેહી જાય એટલું કામ તો થઈ જાય. અને આટલું થઈ જાય તો એ ઘણું. આ માટલા બને ને, મોટા ભાગના માટલા ક્યાં બને ખબર? અહીંયા આપણું ગામ છે ને તાલુકો ગઢડા, ગઢડામાં સારા સારા માટલા બને. અને બુજારા બને શિહોરમાં. અને ગમે એવા માટલા બન્યા હોય પણ શિહોરનું બુજારું એમાં ફિટ થઈ જ જાય. પાકા ઘડે કાંઠા ન ચડે પણ બુજારું ફિટ થઈ જાય. 82 વર્ષે ભલે કાંઠા ન ચડે પણ શ્રદ્ધા, નવું જ્ઞાન ન આવે પણ એટલી શ્રદ્ધા તો થાય કે ગુરુજી આપ જે અમને કહો છો આપની બધી વાત સાચી. એકવાર વિનયવાન તો થાય. સમજાણી વાત? આ પુષ્પાબેન છે ને 82 વર્ષે મારી પાસે જ્ઞાન લેવા બેઠા તો અહીંયા આવી તે. બાકી આજ સુધી હું છેલ્લા 12-13 વર્ષ 14 વર્ષથી ઓળખું છું પણ ક્યારે મારી સામે નીચે નથી બેઠા, ઉપર નહીં, હંમેશા નીચે જ તે. 82 વર્ષે નીચે. અને એકલા ત્યાંથી આવ્યા જો આ જ્ઞાન લેવા. ગુરુજી અમને નથી આવડતો, આપ જ્ઞાન આપો, જ્ઞાન આપો, જ્ઞાન આપો. આ હું તમને એ બતાવું છું કે જો વિનય હોય તો તમને જ્ઞાન મળશે. મારો વિનય નહીં કરો, પણ એક અંદરમાં તમારો ભાવ એવો હોય, નહીં તો જ્ઞાન પચે પણ નહીં. અમે તો અમારા ગુરુજી જયારે ખુરશી પર બેઠા હોય એક વાર પણ ખુરશી પર નથી બેઠા, હંમેશા નીચે. એટલે કોઈ પૂછે ને આ તમને 1500 શાસ્ત્રોના શ્લોક ને આ બધું યાદ કેમ રહી જાય? યાર જ્ઞાન તો ત્યારે પચે જો વિનય હોય ને વિવેક હોય તો જ્ઞાન અને ચારિત્ર પણ પ્રગટે, પણ વિવેકી થઈને રહીએ તો. આ વિનય. વૈયાવચ સાધુ પુરુષની સેવા કરે, સેવા ચાકરી, એને પણ તપસ્યા કીધી. કેમ કે એ કરીને પણ ભલે તમે પોતે તો નથી કરતા કાંઈ, પણ કોઈ કરતું હોય તો એમાં પણ તમારો જો થોડો ફાળો આપો, એ પણ એક તપસ્યા છે. ખાસ તો એ કે એક સાધુ બીજા સાધુને જે સેવા કરે ને એને વૈયાવત કીધી છે, આ ગ્રહસ્થને નહીં. એક સાધુ બીજા સાધુનું માથું દુખતું તો માથું દબાવી આપે, એટલા માટે કે માથું દબાવીને પણ એ એના આત્મામાં પછી એ ધ્યાન કરી શકે, આ શરીરની થોડી પીડા દૂર થાય. તો આ ભાવથી
એ વૈયાવચ કરવાના પણ ભાવ આવે. અને આ શબ્દનો અત્યારે એટલો ઊંધો અર્થ થઈ ગયો કે જેટલા પણ શિષ્યો મળે, આવો 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 ગુરુની સેવા કરો, આપણે જગની સેવા કરતા, પણ આ પૈસા કાઢો ખિસ્સામાં હોય તો એમ. આ કઈ ગુરુની સેવા છે? એટલા માટે વૈયાવચ એટલે કે જે સેવા કરે તો સેવા કરીને પણ સામાવાળો જીવ એ આત્માની સાધના કરે, કારણ કે આત્મ સાધના જ આપણી સંસ્થાનું સૂત્ર છે ને, આત્મ સાધના જ. કોનો અવાજ આવે છે પાછો જોવું પડશે, મારા નજરમાં દેખાઈ જશે, અને એકવાર દેખાઈ ગયો એટલે પતી ગયું. આત્મ સાધના જ. વોલ્યુમ ફૂલ. જો હવે આગળ ચોથું સ્વાધ્યાય. તમે અહીંયા શું કરવા બેઠા છો? સ્વાધ્યાય. સ્વાધ્યાય 5 પ્રકારના યાદ છે ને? કોને યાદ છે? ગુંજન, વાંચના, પૃચ્છના યાદ છે? કીર્તિ બોલ. આ કીર્તિ અમારા બેન છે અહીંના આધ્યાત્મિક સાધના કેન્દ્રના. હું નહીં હોઉં ત્યારે એ ભણાવશે. બોલો. વાંચના, હા, આમનાય. વાંચના, પૃચ્છના, આમનાય, અનુપ્રેક્ષા. બહુ સરસ. ધર્મોપદેશ. આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. આજે ખાલી કરવાનું છે, કઈ કર્યું જ નથી તમે તો. જો શાસ્ત્રનું વાંચન કરે, વાંચન કર્યા પછી પ્રશ્ન પૂછે, આડેધડ નહીં વાંચ્યું હોય એમાંથી. અચ્છા, ગમે એવા નહીં. આ વાંચ્યું તત્વના. મારા મતે બહુ ફરવાનું દુનિયાભરમાં હોય ને, એટલે ઘણા વિદ્યાર્થીઓ મારી પાસે આવે, પ્રશ્ન પૂછે કે મારે એક પ્રશ્ન પૂછવો છે કઈ જવાબ? સારું સારું પૂછો. અમારો છોકરો જુવાન થઈ ગયો, કઈ છોકરી મળશે? તમે બહુ ફરતા હો, તમને ખબર હોય. આને પૂછવું ન કહેવાય ગુરુને. એક જે આત્માની વાત, આડાવડા સવાલ નહીં, આત્માની વાતને વાંચે અને આત્માની વાતને પૂછે, અને આત્માની વાત જેમાં લખી એવા શાસ્ત્રોનો પાઠ કરે, આત્માની વાત જેમાં લખી એવા શાસ્ત્રોનું ચિંતન કરે, અને આત્માની વાતનું ચિંતન કર્યા પછી પોતે એટલો જ્ઞાની જો હોય તો બીજાને પણ ઉપદેશ આપે. આ 5 પ્રકારના સ્વાધ્યાય થયા. અને સ્વાધ્યાયને શ્રેષ્ઠ તપ કીધું. આ સ્વાધ્યાય નામનું કેટલા નંબરનું તપ થયું? પંકજ, કેટલામું? 10મું થયું ને? કુલ 10મું તપ થયું. 10મું. પહેલું તપ કયું હતું? અને 10મું તપ કયું? 10મું. હા, ધ્યાનમાં જવું છે હવે ઊંઘમાં. એક ઘરમાં 2 સગી બહેન રહેતી હોય, અને એક બેને કર્યો ઉપવાસ અને પથારીમાં આડી પડી, અને એક બેને સ્વાધ્યાય કરે છે, શાસ્ત્ર લઈને આમ સ્વાધ્યાય કરે છે, અને એક બેન પડી છે આડી, અને ઘરનો દરવાજો બંધ હતો એટલે બહારથી કોઈ ખટખટાવ્યું, એટલે માએ કીધું બેટા દરવાજો ખોલ. કોને કે છે ખબર? આ વાંચે છે ને એને કે છે, પેલી નહીં કે. કેમ? બિચારીએ ઉપવાસ કર્યો, હવારનું કઈ ખાધું નથી. એ કરે છે પેલી તપસ્યા, અને આ 10મા નંબરની કેટલી ઊંચી, પહેલી, બીજી, ત્રીજી ચડિયાતી છે. 10મા નંબરની તપસ્યા જે કરે એને કે જા તું ખોલ, અને પહેલી તપસ્યા કરે, આરામ કરે. કારણ કે શરીરનું કરેલું દેખાય છે, અંદરની તપસ્યા કોઈને દેખાતી નથી.
ખરેખર દરવાજો કોને ખોલવો જોઈએ? પંકજ, ઉપવાસ કર્યો હોય એને નહીં, એની માએ કાંઈ નથી કર્યું. ઉપવાસ એ નથી કર્યો અને સ્વાધ્યાય નથી કર્યો. સમજ્યા ને? સ્વાધ્યાય ને શ્રેષ્ઠ તપ કીધું. એની આગળ આ તમે બધા તપસ્યા કરી રહ્યા છો. આજે ભલે તમે 2 ટાઈમ ખાઈ લીધું ને, પણ જો સ્વાધ્યાય કર્યો આખો દિવસ તો તપસ્યા કરો છો. આ તપસ્યા, આ ઓટોમેટિક થાય તપસ્યા. આજ મને શાંતિભાઈ પૂછતા હતા, તમે મુંબઈ બુધવાર ને ગુરુવાર 2 દિવસ જમતા ક્યાં હશો? મેં કહ્યું મંગળવારે સાંજે જમીન નીકળું, શુક્રવારે ઉમરાળ આવીને જમું. ખબર જ ન પડે 2 દી ક્યાં ગયા. પાણી પીધું નહીં, ખબર ન પડે. મંગળવારે બપોરે નીકળ્યા, શુક્રવારે બપોરે ઘરે આવીને જમ્યા. ભૂખ્યા રહેવાનું ન હોય, આત્મામાં એવા લીન રહો કે ભૂખ ખબર પણ ન પડે કે પેટમાં ખાવાનું ગયું કે ન ગયું. એનું નામ તપસ્યા છે. એ અસલી સ્વાધ્યાય છે. 5મું તપ વ્યુત્સર્ગ અને 6ઠું ધ્યાન. શરીરના ઉપરથી આપણું ધ્યાન હટી જાય, એનું નામ વ્યુત્સર્ગ. હવે ખબર પણ નથી શરીર છે કે નહીં બાજુમાં. હું આત્મા, હું આત્મા, હું આત્મા. એ એટલી ઊંચી દશા આવે કે હવે આત્મા આત્માના ધ્યાનમાં લીન થઈ જાય. આ ધ્યાન, અને એ ધ્યાનમાં કોઈ કેટલો ટાઈમ લીન રહે તો કેવળ જ્ઞાન થાય? 48 મિનિટની અંદર તો કેવળ જ્ઞાન થઈ જાય. અંતર મુહૂર્ત, એનું નામ થયું ધ્યાન. આ ધ્યાન સૌથી છેલ્લું તપ છે. આ રીતે આ 12 પ્રકારના તપની ચર્ચા આપણે કરી. પારસ, સમજાણું? શું કીધું? શું છે આ મોઢામાં? હા, કઈ નથી ને, બેસી જાય. આ 12 તપ થયા. આવા 12 પ્રકારના તપ ખરેખર તો મુનિઓને જ હોય છે, અજ્ઞાનીઓને નહીં. અને ગૌણ રૂપે આત્મજ્ઞાની સમ્યક દ્રષ્ટિને હોય છે. અને આવી તપસ્યા વડે કર્મોની નિર્જરા થાય છે. એ કર્મની નિર્જરા થતા આત્મામાં જે કષાય ભાવોની આગ લાગી હતી, એ આગ આ તપસ્યા વડે, તપસ્યાની વર્ષા વડે ઓલવાઈ જાય છે અને શાંતિનો અનુભવ થાય છે. એ વાત આજે સમજ્યા. આવતીકાલે પર્યુષણ મહાપર્વનો 8મો દિવસ છે. ઉત્તમ ત્યાગનો દિવસ. કાલે શું કરશો? તમારાથી જેટલું થાય એટલું કરજો. શું છોડવાનું? કોને છોડશો? કોને છોડવાનું? પરિગ્રહને. પરિગ્રહ કેટલા પ્રકારના? બોલ. જોરથી, જોરથી. આમ તો મોટી રાડું નાખે બજારમાં. વાહ, આવી જાય, આવી જાય, લઈ લે. આ બધા હીરો 24 પ્રકારના પરિગ્રહ છે. વિશાલ યાદ છે ને? પાક્કું યાદ છે? દેવાંગી યાદ હતા ને? ભૂલી ગઈ? કોને યાદ છે? બીજા? નેહલ યાદ છે? બોલ. આવી જાય, આવી જાય. ભંડાર ખાલી કરવો તો હજી થયો નથી, વાંધો નહીં.
તો જો આ 24 પ્રકારના પરિગ્રહનો જે ત્યાગ, કઈ વાંધો નહીં, એ આવતીકાલનો દિવસ છે, એની વિશેષ ચર્ચા આપણે બધી આવતીકાલે કરવાની છે કે 24 પ્રકારના પરિગ્રહ એટલે કે સીધી ભાષામાં કહું તો જે આત્માનું નથી અને આત્માએ બધું ભેગું કરીને રાખ્યું છે એ બધો કચરો ખાલી કરવાનો આવતીકાલનો દિવસ છે. અને આવા પ્રકારનો ત્યાગ વિશે આવતીકાલે વિસ્તારથી આપણે સમજશું.